સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ પાલીતાણા તાલુકાનો ત્રીજો સ્નેહ મિલન તેમજ વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ. શ્રી તળપદા કોળી સમાજ પાલીતાણા તાલુકા દ્વારા સ્નેહ મિલન વિદ્યાર્થીના વિતરણ કાર્યક્રમ રામવાડી પાર્ટી પ્લોટ VIP સર્કલ મોટા વરાછા સુરત ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત મહેમાન તરીકે દીકરીઓના પાલક પિતા સર્વે સમાજના લગ્ન કરાવતા મહેશભાઈ સવાણી, પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, ગોપાલભાઈ વાઘેલા, ટ્રેનર અશોકભાઈ ગુજર, રાજેશભાઈ જોડિયા તેમજ અલગ અલગ પરિવાર સમાજના પ્રમુખ શ્રી આગેવાન શ્રીઓ, ડોક્ટર, વકીલ, પોલીસ ઇન્સ્પેક્ટર વગેરે મોટી સંખ્યામાં મહેમાન ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ટ્રોફી અને સન્માનપત્ર મહેમાનશ્રીઓના હસ્તે આપવામાં આવ્યું હતું. તળપદા કોળી સમાજના પાલીતાણા તાલુકાના સ્નેહ મિલનો ઉપસ્થિત મહેમાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. કોળી સમાજના વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરી સફળતાની સિદ્ધિઓ સર કરી સમાજ નોકરી ધંધામાં પ્રગતિના પંથે ખૂબ આગળ વધે એવું સમાજને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પાલીતાણા તાલુકાના યુવાનો, વડીલો, સ્ત્રીઓ તેમજ કમિટી તેમના સદસ્યો ખૂબ સારી જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, તેમજ સાથે સ્વરૂચિ ભોજન લીધું હતું. બ્યુરો રિપોર્ટ SD ન્યૂઝ ગુજરાતી, પાલીતાણા. ગોપાલભાઈ વાઘેલા, પાલીતાણાથી આવું છું. આજે સુરત ખાતે સમસ્ત પાલીતાણા તાલુકા કોળી સમાજ દ્વારા સ્નેહ મિલનનો ત્રીજો પ્રસંગ છે. સુરત ખાતે પાલીતાણા તાલુકામાંથી વસતા સમસ્ત કોળી સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા સરસ મજાનું આયોજન કરી રહ્યા છે. ત્યારે સમગ્ર પાલીતાણા તાલુકાની અંદર વસતા સુરત ખાતે દરેક ગામની અંદર અહીંયા આવીને વસેલા, દરેક ગામમાંથી આવીને વસેલા અમારા સમાજના આગેવાનો દ્વારા આ સરસ મજાનું પ્રેરણારૂપ કાર્ય થઈ રહ્યું છે. ત્યારે આવું કાર્ય હર હંમેશા માટે થઈ રહે અને થતું રહે તેવી શુભેચ્છા.